હા, એકવાર તો એક કોર્ટમાં જજ આરોપીને કે તમારા ઉપર આરોપ છે કે તમે તમારા ઘરવાળી ઉપર ઈ કે અન્યાય કર્યો છે અને છેતરીને દૂધમાં ઝેર તમે પાઈ દીધું છે. તો આરોપી કે સાહેબ મેં તો ખાલી દૂધના ગ્લાસ જ બદલાવ્યા, કારણ કે ઝેર તો ઓલી નાખીને બેઠી હતી, આને પાઈ દે તેમાં લાઈટ ગઈ ને એમાં ગ્લાસ ટ્રાન્સફર કરી નાખી. હા, તો એની હાથે પીને મરી ગઈ. એક દિવસ એક ભત્રીજો એના કાકાને કે ઈ કે મેં એવું સાંભળ્યું છે કે નમે ઈ ભગવાનને ગમે એ સાચી વાત છે. તો એના કાકા કે ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. કેમ? ઈ કે કાલ ગધેડા પાસે પોદળો પડ્યો તો હું વાંકો વળીને પોદળો લેવા ગયો તો એ કપારમાં પાટું મારીને દીધું. હા, નમે એ ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. આ પાછી નોંધ લીધા જેવી છે કે નમે એ ભગવાનને ગમે. સજ્જન માણા હોય એને કોઈક માથો પડી ગયો એનો સામેનો માણા નમતું આપી દે એટલે એને ગમે નહીં, જાતું કરી દે. પણ ગધેડા જેવો મૂર્ખ માણા હોય ને એને જો નમાઈ જાય ને તો રાતે 12 વાગે ડેલીયું પાટા મારે. નીકળ બાયણે શું કામ? એ ગધેડા. હા, આ દેશને જીતવા માટે શસ્ત્રની જરૂર નથી, શાસ્ત્રની જરૂર છે.